પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં નીટની પરીક્ષામાં કૌભાંડનો મામલો હાલ સામે આવ્યો છે. નીટની પરીક્ષામાં જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓને સંપર્ક કરાવનાર દલાલને ઝડપી પાડવામાં આવ્યો છે. તો મૂળ બિહારનો વિભોર કન્સલ્ટિંગ કામ કરતો હતો આનંદ વિભોર નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓના બિહારમાં સંપર્ક હોવાનું પણ સામે આવ્યું છે. પંચમહાલમાં નીટની પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તે કૌભાંડનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો, જ્યાં વિદ્યાર્થીઓને સંપર્ક કરાવનાર દલાલને ઝડપી પાડવામાં આવ્યો છે. તો ઝડપાયેલા આરોપીઓના બિહારમાં પણ સંપર્ક હોવાનું સામે આવ્યું છે. મૂળ બિહારનું વિભોર કન્સલ્ટિંગનું કામ કરતો હતો આનંદ વિભોર નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો હાલ આરોપી પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને સંપર્ક કરાવનાર દલાલ આનંદ વિભોરને ઝડપી પાડવામાં આવ્યો છે. મૂળ બિહારનું વિભોર કન્સલ્ટિંગનું કામ કરતો હતો, ત્યારે ઝડપાયેલા આરોપીઓના બિહારમાં પણ સંપર્ક હોવાનું સામે આવ્યું છે. તો હાલ આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે. જે આરોપી હતો તે ઝડપાઈ ગયો છે. વિદ્યાર્થીઓને સંપર્ક કરાવનાર દલાલને ઝડપી પાડવામાં આવ્યો છે.